બીઆરસી દ્વારા નક્કી કરાયેલી ટ્યુશન ફી કરતા વધુ ફી લેવાતા નારાયણ કોલેજ ઓફ કોમર્સ કોલેજ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો વિદ્યાર્થી દીઠ ₹1750 વધુ લઈ કુલ 16 લાખ જેટલી રકમ કોલેજ દ્વારા વધુ લેવામાં આવી હોવાના એનએસયુઆઈના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। વિરોધ બાદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની ફી પરત કરવાની ખાતરી આપવામાં આવી છે। અને ગુજરાત રાજ્ય સરકાર લઈને આવી રહી છે એક અનોખું અને ભવ્ય આયોજન। અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025 5 ડિસેમ્બરથી શરૂ થઈને 16 જાન્યુઆરી સુધી ચાલનાર આ મહોત્સવમાં થીમ રહેશે લોકલ ફોર વોકલ, જેનાથી સ્થાનિક ઉદ્યોગોને મળશે નવો વેગ અને ખરીદદારોને મળશે નવી તક। દુબઈ અને સિંગાપુર પછી હવે અમદાવાદ બનશે ત્રીજું શોપિંગ ડેસ્ટિનેશન શહેર। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 5 ડિસેમ્બરથી શરૂ કરી 16 જાન્યુઆરી દરમિયાન શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે રીતે દુબઈ, સિંગાપુર શોપિંગ ફેસ્ટિવલો એક હાઇટ પર પહોંચ્યા છે, એ રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યું હતું। તેની અંદર સિંધુ ભવન રોડ હોય, વસ્ત્રાપુર લેક હોય, ત્યાં અમદાવાદ હાટ આવેલું છે, મણિનગર હોય, માણેક ચોક હોય, તદુપરાંત આપણે વાત કરીએ કે નિકોલ પૂર્વ વિસ્તારની, આમ પશ્ચિમની અંદર અમુક ભાગ અને પૂર્વના ભાગ, અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રીએ જે કહે છે કે ભાઈ લોકલ ફોર વોકલ, સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન મળે, આપણા કારીગરો ગામડામાં રહેતા આત્મનિર્ભર બને, આ તમામ વસ્તુ વધારે માત્રામાં એનું ખરીદી કરે, એની પાછળનો હેતુ આ શોપિંગ ફેસ્ટિવલનો છે। આણંદ જિલ્લાનું ખંભાત શહેર કે જે ઝવેરીઓના શહેર તરીકે ઓળખાય છે, પરંતુ આજે તે તેની ઝવેરીઓના શહેરની ઓળખાણ ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 40 વર્ષ પહેલા ખંભાતમાં રિયલ ડાયમંડના 500 કારખાના ચાલતા હતા। આજે હીરાના વ્યવસાયની સ્થિતિ મૃત હાલતમાં છે। દિવાળીના ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો, વેપારીઓ અને કારખાનેદારો ચિંતામાં છે। હાલ ખંભાતના હીરા બજારમાં કાગડા ઉડતા હોય તેવી સ્થિતિ છે, ત્યારે ખંભાતના મૃતપ્રાય હીરા ઉદ્યોગને સરકાર તરફથી પ્રોત્સાહન મળે તેવી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આશા રાખીને બેઠા છે। શહેરની અંદર 1985 ની અંદર કમસે કમ 400, 450, 500 કારખાના હીરાના રિયલ ડાયમંડના ચાલતા હતા। અત્યારે એવી પોઝિશન આવી ગઈ છે કે ખાલી માંડ 40 થી 50 કારખાના ચાલે છે, એ પણ ડુપ્લિકેટ ડાયમંડ COD ના। એટલે અત્યારે ખંભાત હીરા બજારની અંદર કાગડા ઉડે છે। 1984 ની અંદર ખંભાતના શહેરની અંદર 500 હીરાના કારખાના હતા, તે અત્યારે માંડ 50 કારખાના ચાલી રહ્યા છે। દિવાળીનો સમય છે, મંદીનું વાતાવરણ છે, છતાં પણ ઘરના રૂપિયા ખર્ચીને પણ હું મારું હીરાનું કારખાનું ચલાવી રહ્યો છું, કારણ કે કારીગરો જાય ક્યાં, એના માટે સરકારને મારી વિનંતી છે કે અગાઉના સમયની અંદર હીરાના કારખાના માટે કંઈક આયોજન કરી અને સરકાર અમને સહાય કરે। ખંભાતની અંદર ઘણી આ હીરામાં મંદી છે, ઘણા વર્ષોથી આ કામ ચાલે છે। પહેલાં 500 કારખાના હતા, પણ અત્યારે માંડ 50-60 કારખાના ચાલે છે, અને અમે ઘણા વર્ષોથી આ હીરાનો ધંધો કરીએ છીએ। અત્યારે આર્થિક મંદી છે, દિવાળીનો સમય છે, પણ ધંધામાં કંઈ બરકત છે નહીં।